મેરી ક્રિસમસ. ખરેખર નાતાલનું પર્વ એ જાગ જમાડનું પર્વ નહીં, પણ શાંતિ અને પ્રભુના આનંદને અનુભવવાનું પર્વ છે. અને એટલે આજના દિવસે પ્રભુનો આશીર્વાદ સૌની પર ઉતરે. આપણે સૌ આપણા ભારતને અખંડિત બનાવીએ, આપણા ભારતને સાર્વભૌમત્વ બનાવીએ, બધા સાથે મળીને પ્રભુનો આજે આનંદ, પ્રેમ અને શાંતિ છે એને વધાવીએ, ફેલાવીએ અને સર્વથા આપણા ભારતને આગળ વધારીએ. મેરી ક્રિસમસ. આજનો આ દિવસ પાવન દિવસ, પ્રભુ ઈસુનો જન્મ દિવસ, અને આ દિવસે સર્વ વિશ્વની અંદર ખૂબ જ ખુશાલી છવાઈ ગયેલી જોવા મળે છે. આજનો દિવસ બહુ શુભ છે એન્ડ આઈ એમ સો લકી. એન્ડ અમે લોકો અત્યારે માસ કર્યા પછી કેક કાપીશું એન્ડ ફૂલ એન્જોય કરીશું. હેલો એવરીવન, મેરી ક્રિસમસ. આજના દિવસે, આ સુંદર દિવસે અત્યારે અમે લોકો ચર્ચમાં પ્રેયર કરીને બહાર નીકળી રહ્યા છે. આફ્ટર દેટ અમે લોકો ફેમિલી સાથે ગેટ ટુગેધર કરીશું, અમે અમારા રિલેટિવ્સને મળીશું અને બધા એકબીજા સાથે સારી રીતે હળી મળીને ક્રિસમસનું સેલિબ્રેશન કરીશું. બાળ ઈસુનો જન્મ થયો હતો અને તેમણે પ્રેમ, શાંતિ, આનંદનો જે સંદેશો છે એ સર્વ લોકોના હૃદયમાં વ્યાપે અને સૌ શાંતિ અને ખુશીથી રહે એવી સૌને હેપી મેરી ક્રિસમસની શુભેચ્છાઓ. આજનો દિવસ પ્રભુ ઈસુના જન્મનો દિવસ. આપ સર્વને નાતાલની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. દરેક ખ્રિસ્તીઓ માટે આજનો દિવસ એટલે સૌથી મોટું પર્વ. આજના દિવસે પ્રાર્થના વિધિ પૂરી કર્યા પછી હવે અમે ફૂલ ઓફ એન્જોયના મૂડમાં છીએ. આપ સર્વને પણ પ્રભુ ઈસુના જન્મની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.